આગળ થિયરમ જોઈએ આપણે કે પ્રૂવ ધેટ E ઇઝ અ ઇરેશનલ નંબર. બરાબર છે. હવે ઈની ડેફિનેશન આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. એના પછી બે થિયરમ છે જે અહીંયા આગળ સ્કીપ કરી દીધા છે, જે તમે જાતે કરવાના રહેશે. બરાબર છે. બે થિયરમનું સ્ટેટમેન્ટ એવું છે કે વન થિયરમ એવો છે કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. આપણે ઈની વેલ્યુ શું જોઈ હતી? તો કે સિગ્મા n ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી 1 અપોનમાં n ફેક્ટોરિયલ. બરાબર છે. હવે ડેફિનેશન છે કે ઇફ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 અપોન એનની n પાવર કરીએ તો પણ આન્સર શું આવે છે? ઈ આવે છે. એટલે કે ઈ ઇક્વલ ટુ 0 થી ઇન્ફિનિટી સુધી આપણે કરીએ તો એનો સરવાળો છે 1 અપોન n ફેક્ટોરિયલનો. એન્ડ એવું છે પ્રૂવ કરવું છે કે આની જો 1 પ્લસ 1 અપોન એનની n પાવર કરીએ આપણે તો એની પર લિમિટ શું થાય? ઈ થાય છે. આપણે પ્રૂવ કરવું છે. પ્રૂફ કરી છે, બુકમાં જોઈ લેજો. એના પછીનો એક થિયરમ છે જે આપણે હવે અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે. એના માટે એવું છે કે પ્રૂવ ધેન 0 લેસ ધેન ઈ માઇનસ SN ઈ માઇનસ SN લેસ ધેન 1 અપોન n ફેક્ટોરિયલ ઇન્ટુ n. 1 અપોન n ફેક્ટોરિયલ ઇન્ટુ n. બરાબર છે. એટલે કે ઈમાંથીને આપણે એના અમુક સ્ટેપનો સરવાળો, SN શું છે? અમુક સ્ટેપ સુધીનો n સ્ટેપનો સરવાળો છે. ઈના જે ફેક્ટોરિયલ વેલ્યુ છે એની વેલ્યુમાંથી અમુક n સ્ટેપના સરવાળામાંથી બાદ કરીએ તો એની વેલ્યુ એ કેટલી હશે? તો કે 1 અપોન n ફેક્ટોરિયલ ઇન્ટુ n જેટલી હશે. એવું પ્રૂવ કરવું છે. અને ઓલવેઝ કેવી હશે? ગ્રેટર દેન હશે 0 કરતાં. ઓકે. તો આનો થિયરનો ઉપયોગ આપણે અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે કે પ્રૂવ ધેટ ઇઝ અ ઇરેશનલ નંબર. તો પ્રૂફ માટે આપણે જોઈએ સપોઝ ઇઝ અ રેશનલ નંબર. આપણે શું કરી લઈએ? ધારો કે ઇરેશનલ નંબર છે. રેશનલ નંબર હોય તો આપણે ઈ ઇક્વલ ટુ શું મળવાનું? આપણને p/q ફોર્મ મળી શકે છે. એટલે કે ફોર સમ p બિલોંગ્સ ટુ z એન્ડ q બિલોંગ્સ ટુ n માટે સિન્સ વી નો ધેટ, હવે આપણે જાણીએ છીએ શું આગળના થિયરમ પ્રમાણે 0 ઈ માઇનસ SQ એટલે કે અમુક સ્ટેપ એમાંથી q સ્ટેપમાંથી બાદ કરીશું આપણે. અહીંયા qની જે વેલ્યુ છે ને એટલા સ્ટેપ ઈમાંથી આપણે બાદ કરીએ તો એની વેલ્યુ 0 કરતાં મોટી રહેશે અને લેસ ધેન શું રહેશે? 1 અપોન q ફેક્ટોરિયલ ઇન્ટુ q. ત્યાં શું હતું? 1 અપોન n ફેક્ટોરિયલ ઇન્ટુ n. એનની જગ્યાએ q છે 1 અપોન q ફેક્ટોરિયલ ઇન્ટુ q. ઓકે. બોથ મલ્ટીપલ બાય q ફેક્ટોરિયલ. તો e માઇનસ SQ ઇન્ટુ q ફેક્ટોરિયલ ઇક્વલ લેસ ધેન q ફેક્ટોરિયલ અપોનમાં q ફેક્ટોરિયલ. ઓલવેઝ e માઇનસ SQ ઇન્ટુ q ફેક્ટોરિયલ લેસ ધેન 1 અપોન q. ઓકે. q ફેક્ટોરિયલ કેન્સલ એટલે શું વધશે? 1 અપોન q. અને 1 અપોન qની વેલ્યુ તો કેવી હશે? ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે. કારણ q કોણ છે? n એલિમેન્ટ છે. એના કોઈ પણ એલિમેન્ટ માટે એની વેલ્યુ કેવી થવાની છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હશે. કાં તો 1 હશે, કાં તો 1 કરતાં લેસ ધેન હશે. બરાબર છે. તો એનો અર્થ શું થયો અહીંયા આગળ? કે e માઇનસ SQ ઇન્ટુ q ફેક્ટોરિયલની વેલ્યુ લેસ ધેન 1 છે. q છે પોઝિટિવ ઇન્ટીજર. તો એટલે આપણે SQની ફેક્ટોરિયલ અંદર મલ્ટીપલ કરી દીધા તો 0 લેસ ધેન e ઇન્ટુ q ફેક્ટોરિયલ માઇનસ SQ ઇન્ટુ q ફેક્ટોરિયલ લેસ ધેન 1. એને ઇક્વેશન નંબર 1 કીધું. ઇક્વેશન 1 આગળ ધ્યાન રાખજો આપણે, જરૂર છે એટલા માટે. હવે આપણે શું કરીએ છીએ? અહીં આગળ આ વિડીયો આપણને ફક્ત આગળના થિયરમ ઉપરથી મળી ગઈ. બરાબર છે આટલે સુધી. હવે આપણે બંનેની વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. EQ ફેક્ટોરિયલ એન્ડ q ફેક્ટોરિયલ ઇન્ટુ SQની. તો EQ ફેક્ટોરિયલ બરાબર શું મળશે? q ફેક્ટોરિયલ ઇન્ટુ p/q. એની વેલ્યુ આપણે શું ધારીશું? રેશનલ નંબર ધારીશું એટલે p/q. q ફેક્ટોરિયલને આપણે q માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ q લખી શકીએ છીએ. q કેન્સલ તો વધ્યું શું આપણે? p ઇન્ટુ q માઇનસ 1 ફેક્ટોરિયલ.
આ કોની વેલ્યુ આવી e ઇન્ટુ ક્યુ ફેક્ટોરિયલની, એટલે કે આની, બરાબર છે. ઓકે, પી શું હતો? પી બિલોંગ્સ ટુ ઝેડ હતા એન્ડ ક્યુ ક્યાંથી હતા? ક્યુ બિલોંગ્સ ટુ એન હતા. હવે એનની કોઈ પણ વેલ્યુ માટે આપણે વેલ્યુ મૂકીશું તો ઓલવેઝ આ તો શું રહેવાનું? ઇન્ટીજર રહેવાનું, બરાબર ને. એન આ ઓલ્સો પી પણ ઇન્ટીજર છે, ઝેડમાંથી છે એટલે, તો વિચ ઇઝ ઇન્ટીજર છે, માટે બંનેની મલ્ટિપ્લિકેશન પર શું થશે? ઇન્ટીજર થશે. એટલે કે શું થયું કે ઈ ક્યુની વેલ્યુ શું થઈ? ઈ ક્યુ ફેક્ટરની વેલ્યુ કેવી છે? ઇન્ટીજર છે, બરાબર છે. ઓકે, હવે ફાઇન્ડ કરીએ એસ ક્યુ ઇન્ટુ ક્યુ ફેક્ટરની વેલ્યુ. તો ક્યુ ફેક્ટોરિયલ ઇન્ટુ એસ ક્યુ, ક્યુ ફેક્ટોરિયલ એસ ક્યુ એટલે શું હશે? તો 1 ને 1 અપન 1 ફેક્ટોરિયલ 1 પ્લસ 2 ફેક્ટોરિયલ પ્લસ 1 અપન ક્યુ ફેક્ટોરિયલ સુધીનો સરવાળો. ક્યુ ફેક્ટોરિયલ અંદર મલ્ટિપલ કરી દઈએ તો ક્યુ ફેક્ટોરિયલ પ્લસ ક્યુ ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ ક્યુ ફેક્ટોરિયલ અપન ક્યુ ફેક્ટોરિયલ. ક્યુની વેલ્યુ ક્યાંથી છે? એનમાંથી છે, બરાબર છે. તો કે એનની કોઈ પણ વેલ્યુ માટે છે એમાંથી નાના અમુક સ્ટેપ બાદ થઈ જશે. કારણ કે ક્યુ બરાબર 3 હોય, બરાબર છે. તો ક્યાં સુધી જશે? 3 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ બાય 3 ફેક્ટોરિયલ, કે ઓલવેઝ 2 ફેક્ટોરિયલ તમારે કેન્સલ, 3 ફેક્ટોરિયલ અપન 2 ફેક્ટોરિયલ એટલે 3 વધશે, અહીંયા 1 વધશે. તો આ 3 ને 1 એટલે આ પણ ઇન્ટીજર છે, આ પણ ઇન્ટીજર છે. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો કે આ બધા સ્ટેપનો જે આન્સર આવશે કેવો હશે? ઇન્ટીજર હશે. એટલે કે બધા ઇન્ટીજર મળશે તો ઇન્ટીજરનો સરવાળો પણ મળે તો શું મળે? ઇન્ટીજર જ મળે. ઇન્ટીજર સેટને આપણે ઝેડ કહીએ છીએ, બરાબર ને. ઝેડને શું કહીએ છીએ? ઇન્ટીજર સેટ કહીએ છીએ, વિચ ઇઝ ઓલ્સો એન ઇન્ટીજર. તો આપણે અહીંયા શું મળ્યું? ઇક્વેશન એ અને ઇક્વેશન બી. આ ઇક્વેશન બી છે, બરાબર છે. ઇક્વેશન બી. તો ઇક્વેશન આ પણ ઇન્ટીજર છે, આ પણ ઇન્ટીજર છે. તો કે એક ઇન્ટીજરમાંથી એક ઇન્ટીજર બાદ કરીએ તો આન્સર પણ શું મળે? આપણને ઇન્ટીજર મળે. કારણ કે ઝેડના કોઈ પણ બી વેલ્યુનો સબસ્ટ્રેક્શન ફાઇન્ડ કરે તો ઓલવેઝ કોનામાં જાય? ઝેડમાં જ જાય, નહીં તો શું છે? ઇન્ટીજર છે. તો કોઈ ઇન્ટીજર એ 0 અને 1 ની વચ્ચે હોય ખરી? કોઈ ઇન્ટીજરની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે હોય ખરી? ના, કારણ કે 0 અને 1 ની વચ્ચે એવી ઝેડની કોઈ વેલ્યુ છે જ નહીં. તો ફ્રોમ 1 and 2 q factorial into e minus q factorial into sq is also integer. તો there is an integer between 0 and 1 which is not possible. આ તો શક્ય છે જ નહીં. 0 અને 1 ની વચ્ચે કોઈ ઇન્ટીજર છે જ નહીં. thus our supposition is wrong. માટે આપણે શું ધાર્યું હતું? એ ઇઝ અ રેશનલ નંબર ધારી લો. our supposition શું છે? રોંગ છે. એમાં કંઈક કોન્ટ્રાડિક્શન મળી જાય છે આપણને. માટે શું સાબિત થઈ ગયું? એ ઇઝ અ રેશનલ નંબર. આ થિયરમ પૂછાયેલો છે આગળ એકાદ ક્વેશ્ચન પેપરમાં, તો આપણે જોઈ લીધો. આગળનો પણ પૂછાયેલો છે 1 + 1 અપન n પાવર ઇક્વલ ટુ e. આ પણ પૂછાય છે, તમે જાતે ચેક કરી લેજો, મળી જશે, બરાબર આન્સર. એના પછી આપણે લાસ્ટ લેક્ચરમાં થિયરીનો ઉપયોગ કર્યો હતો કમ્પેરિઝન ટેસ્ટ, બરાબર ને. કયો કર્યો હતો? કમ્પેરિઝન ટેસ્ટ. કમ્પેરિઝન ટેસ્ટની પ્રૂફ પણ જોઈ લઈએ આપણે. જોઈ લઈએ, એક મિનિટ. તો કોચી કમ્પેરિઝન ટેસ્ટ છે. કમ્પેરિઝન ટેસ્ટની પ્રૂફ થિયરમનું સ્ટેટમેન્ટ એન્ડ પ્રૂફ જોઈ લો. તો કમ્પેરિઝન ટેસ્ટ તમારી રીતે ફક્ત પૂછાશે લિખિત હોય તો લિખિતમાં પૂછાઈ શકે છે. સ્ટેટ એન્ડ પ્રૂફ કમ્પેરિઝન ટેસ્ટ. આના ઉપરને એક OMR ક્વેશ્ચન પણ કાઢી શકાય છે, બરાબર છે. ઇન કમ્પેરિઝન ટેસ્ટ વિચ ઓફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ. તો આમાંથી બેમાંથી કન્ડિશન આપણે ધ્યાન રાખીશું. ઇફ an ઇઝ લેસ દેન ઇક્વલ ટુ cn, લેસ દેન ઓર ઇક્વલ ટુ cn. જો an સિક્વન્સ એ cn સિક્વન્સ કરતાં લેસ દેન હોય ફોર n ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ n0. કોઈ એક ફિક્સ નંબરથી ઉપરના દરેક એલિમેન્ટને n લઈએ ને એની સિરીઝનો સ્ટેપ લઈએ તો એ સિરીઝમાં આપણે an ઇઝ લેસ દેન ઇક્વલ ટુ cn હોય where n0 some fixed integer. If the cn is converges then always an is converges. cn is converges તો an શું થાય? ઓલવેઝ કન્વર્જન્સ થાય. એટલે કે આપણે કાલ જોઈ દઉં કે મોટી સિક્વન્સ એ કન્વર્જન્સ હોય તો એનાથી નાની સિક્વન્સ પણ શું હોય? ઓલવેઝ કન્વર્જન્સ હોય. ઓકે, એ જ રીતે an is greater than equal to dn is greater than equal to 0 for every n greater than equal to n0. Then if sigma dn કે dn સિરીઝ એ કન્વર્જન્ટ હોય, ડાયવર્જિસ હોય
તો ઓલવેઝ એન પણ શું છે, ડાયવર્જિસ થશે. બરાબર છે. અહીંયા બે સિરીઝની વાત કરીએ છીએ. તમને કોઈ પણ એક સિરીઝ એન અને એક સિરીઝ બી એન, એમાં તમને પૂછ્યું કે કોઈ પણ એક સિરીઝ કન્વર્જન્સ માંગી હોય તો આ થિયરમ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને પૂછ્યું કે એન ઇઝ ડિસ્કસ ધ કન્વર્જન્સ ઓફ એન, તો તમે એક એવી બીએન સિરીઝ ફાઇન કરી દો, એક એવી બીએન સિરીઝ ફાઇન કરી દો કે તેના કરતાં કેવી હોય, મોટી હોય, અને આ કન્વર્જન્સ હોય તો ઓલવેઝ એનાથી નાની સિરીઝ પણ ઓલવેઝ શું થશે, કન્વર્જન્સ થશે બાય ફર્સ્ટ કેસ. એવું કહે છે કે આ એન કરતાં એક તમને નાની સિરીઝ બીએન, અને આપણે અહીંયા કીધું છે ડીએન, એટલે કે એ એન ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ ડીએન મળી જાય, અને આ ડીએન એ ડાયવર્જિસ હોય તો ઓલવેઝ એનાથી મોટી સિરીઝ પણ શું થાય છે, ડાયવર્જિસ થશે. એવું આ કમ્પેરિઝન ટેસ્ટ, એક સિરીઝ ઉપરથી બીજી સિરીઝને કમ્પેર કરીને આપણે એની કન્વર્જન્સ વિશે વાત કરીએ છીએ. બરાબર છે. અહીંયા આગળ પ્રૂફ જુઓ. સેકન્ડ પ્રૂફ બહુ સહેલી છે, નાની એવી છે. ફર્સ્ટ પ્રૂફ આપણે ફક્ત સરળતાથી સમજવાની છે, સિમ્પલ છે. ત્યાં આગળ આપણે કોચી ક્રાઇટેરિયાનો ઉપયોગ કરવાનો છે. આપણે આગળ કોચી ક્રાઇટેરિયા ડેફિનેશન ભણી ગયા અને એને રિલેટેડ થિયરમ પણ એક જોયો હતો. બરાબર છે. તો એક થિયરમનો ઉપયોગ આપણે કરવાનો છે. અહીંયા આગળ લેટ એપ્સિલોન ગ્રેટર દેન 0 બી ગિવન, કોઈક એપ્સિલોન ગ્રેટર દેન 0 માટે સીએન શું છે, કન્વર્જન્સ છે. કેમ કે આપણે સીએન કન્વર્જન્સ આપી દીધી છે, તો આપણે લઈ લઈએ સીએન ઇઝ અ કન્વર્જન્સ સિરીઝ. આપણે પ્રૂવ કરવું છે એન ઇઝ કન્વર્જન્સ. બરાબર છે. એન્ડ આપણે એવું પણ લઈએ છીએ કે એન કેવી છે, લેસ દેન ઓર ઇક્વલ ટુ સીએન છે, એટલે કે એનના સિરીઝ સરવાળો એ સીએન કરતાં લેસ દેન ઓર ઇક્વલ ટુ છે. તો બાય ક્વોશિટ ક્રાઇટેરિયા, જો કોઈ સિરીઝ કન્વર્જન્સ હોય તો ક્વોશિટ ક્રાઇટેરિયા પ્રમાણે આપણે શું મળે છે, ફોર એપ્સિલોન ગ્રેટર દેન 0 બી ગિવન there exists a positive integer n is greater than equal to n0 such that n greater than equal to n sigma k equal to n થી m ck is less than એપ્સિલોન થાય. બરાબર છે. એટલે m થી ને n થી ને m સુધીનો સરવાળો કરીએ એટલા સ્ટેપનો, તો એ કેવો થશે, કોઈ કેવો એપ્સિલોન માટે મળશે કે જેના કરતાં સરવાળો કેવો હશે, લેસ દેન હશે. તો આનું સાદું રૂપ શું થયું, cn પ્લસ 1 અપ ટુ cm લેસ દેન એપ્સિલોન, એટલે કે cn પ્લસ 1 લેસ દેન એપ્સિલોન ઓલવેઝ. એન્ડ અહીંયા શું આપેલું છે, cn ઇઝ લેસ દેન ઇક્વલ ટુ an છે, અને એ બાજુ કેવું છે, an ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 છે. તો મોડ cn ઇક્વલ ટુ cn એક જ વેલ્યુ થશે. બરાબર. બંને ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય તો મોડની વેલ્યુ કેવું છે, માન ઓલવેઝ પોઝિટિવ જ રહેશે. હવે આપણે પ્રૂવ કરવું છે, વી હેવ પ્રૂવ દેટ સિગ્મા કે ઇક્વલ ટુ an એ કે લેસ દેન એપ્સિલોન. બરાબર છે. તો આ સિરીઝ એના કરતાં કેવી છે, નાની છે. બરાબર ને. તો એ કે પણ આપણે એક એમથી ને કે સુધીના એકેની સિરીઝ પણ જો લેસ દેન એપ્સિલોન મળી જાય તો બાય ક્વોશિટ ક્રાઇટેરિયા પ્રમાણે આપણે શું કહી શકો, એ કે પણ શું હશે, કન્વર્જન્ટ હશે. તો આપણે ઇફ એમ એન ગ્રેટર દેન ઇક્વલ ટુ એન, કે ઇક્વલ ટુ એન ટુ એમ એ કે, એટલે કે an પ્લસ 1 અપ ટુ am. હવે આની વેલ્યુ બાય ટ્રાયંગ્યુલર ઇક્વાલિટી પ્રમાણે આપણે શું કહીશું, લેસ દેન ઓર ઇક્વલ ટુ મોડ an પ્લસ 1 અપ ટુ an. ઇસ an તો કેવા છે, લેસ દેન ઓર ઇક્વલ ટુ cn છે, તો એની જગ્યાએ cn મૂકી શકીએ છીએ આપણે. તો કે an cn પ્લસ 1 cn પ્લસ 2 પ્લસ cn, અને cn પ્લસ 1 નો સરવાળો કેવો છે, લેસ દેન એપ્સિલોન છે. તો એનો અર્થ શું થઈ ગયો, આ પણ કેવું થઈ ગયું, લેસ દેન એપ્સિલોન થઈ ગયું. બરાબર છે. તો બાય ક્વોશિટ ક્રાઇટેરિયા પ્રમાણે શું કહી શકીએ કે આપણે એક એવા n માટે m n ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 મળી ગયા, સચ ધેટ સિગ્મા કે ઇક્વલ ટુ n થી m એ કે લેસ દેન એપ્સિલોન થઈ ગયું ફોર એવરી m ગ્રેટર દેન ઇક્વલ ટુ n ગ્રેટર દેન n. તો બાય ક્વોશિટ ક્રાઇટેરિયા પ્રમાણે આપણે શું કહી શકીએ, એ કે ઇઝ અ કન્વર્જન્સ, ને n સ્ટેપ અમુકના કન્વર્જન્સ હોય તો આપણી સિરીઝ પણ શું કહેવાય, કન્વર્જન્સ કહેવાય બાય ડેફિનેશન પ્રમાણે. તો એ શું થઈ ગયું, કન્વર્જન્સ થઈ ગયું. બરાબર છે. પાર્ટ 2 હિયર કેવું છે, એનના બધા સ્ટેપ કેવા છે, ડીએન કરતા કરતાં મોટા છે, એટલે કે an ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ ડીએન ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 ફોર એવરી n ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ n. એન ડીએન કેવી સિરીઝ આપેલી છે, કન્વર્જન્સ આપેલી છે. વી હેવ ટુ પ્રૂવ ધેટ an ઇઝ અ ડાયવર્જિસ.
ફર્સ્ટ સપોઝ કે એ એન ઇઝ કન્વર્જિસ. આ બધા લે, ધારો કે કન્વર્જિસ હોય તો એ એન એ કન્વર્જિસ હોય તો બાય કેસ 1 કે આપણે કેસ 1માં શું હતું કે કોઈ એક સિરીઝ એન કરતાં કોઈ નાની સિરીઝ એ અથવા તો કે એન મોટી સિરીઝ છે, એ સિરીઝ હોય તેનાથી નાની સિરીઝ ઓલવેઝ કેવી હોય? કન્વર્જિસ હોય. જો મોટી સિરીઝ કન્વર્જિસ હોય તેનાથી નાની સિરીઝ કેવી થવાની? ઓલવેઝ કન્વર્જિસ થવાની. તો આપણે જો એને કન્વર્જિસ લઈ લઈએ તો બાય કેસ 1 ઉપરથી શું થઈ જાય? આ ડીએનને પણ શું થવું પડે? કન્વર્જિસ થવું પડે. બરાબર છે. તો ડીએન ઇઝ કન્વર્જિસ બટ વી હેવ ડીએન તો કેવી છે? ડાયવર્જિસ સિરીઝ છે. તો વી ગેટ કોન્ટ્રાડિક્શન, માટે કોન્ટ્રાડિક્શન મળશે. માટે આપણે જે સપોઝિશન ધારે છે વી અવર સપોઝિશન ઇઝ રોંગ. એન સિરીઝ એ કન્વર્જિસ એ રોંગ થાય તો એન શું થઈ જાય? ડાયવર્જિસ થઈ જાય. અવર સપોઝિશન ઇઝ રોંગ. સો માટે સિરીઝ એન ઇઝ ડાયવર્જિસ. એન્ડ સિમ્પલી રીતે થિયરમ પૂરું થઈ ગયું. બરાબર છે. તો કમ્પેરિઝન ટેસ્ટ છે. આપણે સેમ 2માં કમ્પેરિઝન ટેસ્ટ ભણ્યા હતા, કોશિકા ટેસ્ટ ભણ્યા હતા, આપણે રેશિયો ટેસ્ટ પણ ભણ્યા હતા. તો બધું ફરીથી અહીંયા પ્રૂફ આપવાની છે, પણ ત્યાં આગળ એ આપણે એફ5 લેવલની આપી હતી, અહીંયા આગળ આપણે ટીવાય લેવલની પ્રૂફ આપીશું. છે એકનું એક જ સિક્વન્સ એની સિરીઝ. બરાબર છે. આપણે કામ શું આવશે? તમને કોઈ પણ સિરીઝ આપેલી હોય તે સિરીઝને આપણે શું બતાવવાનું છે? ફક્ત કન્વર્જિસ કે ડાયવર્જિસ ડિસ્કસ કરવાની છે. ઓકે, ચલો પછી આનો એક આના પછી રેશિયો ટેસ્ટ જોઈએ, પછી એના એક્ઝામ્પલ જોઈશું. આગળ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.